પનીર કોર્નના સમોસા. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આપણે અહીંયા પનીર કોર્ન અને કેપ્સિકમના સમોસા બનાવશું. એની માટે આપણને લાગશે પનીર, બાફેલા સ્વીટ કોર્ન, કેપ્સિકમ, રેડ ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સમોસાનો લોટ બાંધવા માટે મેંદાનો લોટ, અજમો, તેલ. પનીર કોર્નના સમોસા બનાવવા માટે આપણે પહેલાં અહીંયા લોટ બાંધી લઈશું. એની માટે આપણે લઈશું મેંદો, એની અંદર આપણે થોડું લઈશું અજમો, થોડું મીઠું અને મોણ માટે આપણે તેલ લઈશું. આ બધું આપણે મિક્સ કરી લઈશું પહેલાં. હવે આ લોટ થોડો પરોઠા સ્ટાઇલનો, મતલબ ના નરમ ના કાઠો, મીડિયમ સાઇઝ બાંધવાનો છે. આ આપણો સમોસા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે મસાલાનું જે પૂરણ છે એ તૈયાર કરીએ. એની માટે આપણે એક લઈશું બાઉલ. બાઉલની અંદર આપણે લઈશું પનીર. આપણે લઈશું સ્વીટ કોર્ન. હવે આપણે એની અંદર લઈશું કેપ્સિકમ, જે બારીક કાપેલા છે. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. એની અંદર આપણે લઈશું ઓરિગેનો, ચીલી ફ્લેક્સ, થોડું સ્પાઇસ ટેસ્ટ માટે. પણ જો તમારા છોકરાઓને અગર તીખું નથી ભાવતું તો તમે ખાલી ઓરિગેનો અને મીઠું નાખીને પણ એને બનાવી શકો છો. આ થોડું મરી પાવડર અને આ થોડું સોલ્ટ. આ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે સમોસા બનાવવાની તૈયારી કરીએ. ચાલો આપણે લોટ લઈએ. સમોસા બનાવવા માટે આપણે એક ગોળ પૂરી જેવું પહેલાં બનાવશું. આ રીતે આપણે 4-5 પૂરી પહેલાં વણી લઈએ. આ આપણી પૂરી બની ગઈ છે. હવે આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું. આ રીતે આપણે એને કટ કરશું. હવે આપણે એને ટ્રાયંગલ શેપમાં ફોલ્ડ કરીને નીચેથી થોડું પ્રેસ કરીને આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એને આ રીતે ભરશું. આ આપણું સમોસા તૈયાર થઈ ગયા છે. આવી રીતે આપણે બીજા 5-6 કરી લઈએ. આ આપણા જે સ્ટફિંગ કરેલા સમોસા તૈયાર થઈ ગયા છે. હવે આપણે અહીંયા તળવા માટે તેલ લીધું છે, જે ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં સમોસા તળી લઈશું. આ જે તેલ છે એ ખૂબ ગરમ નથી કરવાનું, થોડું લો ટેમ્પરેચર હશે એમાં જ આપણે સમોસા નાખશું, તાકી સમોસા એકદમ ક્રિસ્પી અને સરસ થાય. આ આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આ આપણા પનીર કોર્નના જૈન સમોસા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરશું. એને સરસ રીતે ડેકોરેટ કરી લઈશું. આ આપણા પનીર કોર્નના સમોસા ગરમા ગરમ કેચઅપ સાથે ખાઈ શકીએ છીએ.